હેલો ડિયર સ્ટુડન્ટ્સ, મારું નામ કલ્પેશ કોઠારી છે. સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની અંદર. હવેથી હું તમારું ફિઝિક્સ લેવા જઈ રહ્યો છું. ચાલો તો આપણે જોઈએ આજે ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આમ જોવા જઈએ તો આ ચેપ્ટર તમારા માટે બહુ જ જૂનું છે, કેમ કે તમે આ ચેપ્ટર વિશે પહેલેથી જ ઘણું ખરું જાણો છો. તમે ઓલરેડી સ્ટાન્ડર્ડ 8 અને સ્ટાન્ડર્ડ 10 ની અંદર એક ચેપ્ટર શીખી ગયા છો. ચેપ્ટરનું નામ છે લાઇટ. ખરું ને? શીખી ગયા છો ને લાઇટ? હા, બસ આ જ ચેપ્ટર એકચ્યુઅલી આપણા ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કંઈક અહીંથી જ થાય છે. લાઇટ એટલે કે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ પ્રકાશ. તો કે લાઇટ એટલે શું? એ તો આપણને ખબર જ છે કે લાઇટ એટલે બીજું કંઈ નહીં, એવી એનર્જી કે જેને લીધે આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. કોઈ પણ વસ્તુ ઉપર લાઇટ પડે છે અથવા તો કોઈ વસ્તુ પોતે લાઇટ પોતાનામાંથી બહાર ફેંકે છે, એટલા માટે જ આપણને એ વસ્તુ દેખાય છે. આવું આપણને ખબર જ છે, પહેલેથી આપણે આવું જાણીએ છીએ. સાચી વાત છે. પણ હજી જો લાઇટને વધારે ડિટેલમાં જોઈએ તો ખરેખર લાઇટ પ્રકાશ એટલે શું છે? તો કે ખરેખર વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એટલે કે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. શું છે પ્રકાશ? પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે કે જેને ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? તો કે તમે આમ તો વિદ્યુત ચુંબકીય તરંગો વિશે આપણા ફિઝિક્સના ચેપ્ટર નંબર 8 ની અંદર વધારે ડિટેલમાં શીખવાના છો. પણ અત્યારે તમને થોડીક વાત ખાલી એના વિશે કહું તો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે મિત્રો એવા તરંગો કે જે બે ક્ષેત્રોના બનેલા છે. એક તો વિદ્યુત ક્ષેત્ર અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર. શેના બનેલા છે વિદ્યુત ચુંબકીય તરંગો? બે ક્ષેત્રોના બનેલા છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો બે ક્ષેત્રોના બનેલા છે. એક તો વિદ્યુત ક્ષેત્ર અને પ્લસ બીજું જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર. શેના બનેલા છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ બંનેના બનેલા છે. બીજી વાત, આની અંદર વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર અને મેગ્નેટ ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો તફાવત હોય છે. કેટલા ડિગ્રીનો તફાવત હોય છે? 90 ડિગ્રીનો તફાવત હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રના જે કાંઈ દોલનો કંપનો થઈ રહ્યા હોય છે અને ચુંબકીય ક્ષેત્રના જે કાંઈ દોલનો કંપનો થઈ રહ્યા હોય છે એ બંને એકબીજાને 90 ડિગ્રી 90 ડિગ્રી હોય છે. બરાબર છે? આ વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા અલગ અલગ પ્રકારના હોય છે. આમ જોવા જઈએ તો એમનો આખો એક આપણને વર્ણપટ એટલે કે આખો પટ્ટો મળે છે. અલગ અલગ તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગોનો આખો એક પટ્ટો, એટલે એને કહેવાય વર્ણપટ. એવો આખો વર્ણપટ મળે છે. ક્યાં ક્યાં છે? તો કે એમની અંદર સૌથી પહેલા આવે છે ગામા કિરણો, પછી એમાં જોવા મળે છે ક્ષ કિરણો, પછી એમાં જોવા મળે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે યુવી, પછી એમાં જોવા મળે છે આપણે જે કઈ કલર જોઈએ છીએ બધા, ચાની, વાલી, પીનારા, મેઘધનુષ્યના જે 7 કલર આપણે કહીએ છીએ એ બધા,
જાંબલી, વાલી, પીનાળા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર છે? આ બધા કલરો. પછી આવે છે અલ્ટ્રા ઇન્ફ્રારેડ કિરણો એટલે કે IR કિરણો. પછી આવે છે માઇક્રોવેવ અને સાવ છેલ્લે આવે છે રેડિયો વેવ. પરંતુ આ બધા કિરણો, આ બધા વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી આપણે માત્ર ને માત્ર આ જ તરંગોને, આ જ વિદ્યુત ચુંબકીય તરંગોને જોઈ શકીએ છીએ. આને જ આપણે જોઈ શકાય. બાકીના એક પણ આપણે જોઈ શકતા નથી. એટલા જ માટે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એને જ લાઇટ કહેવામાં આવે છે. એને જ શું કહેવામાં આવે છે? લાઇટ એટલે કે પ્રકાશ કહેવામાં આવે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ જોઈએ તો 400 નેનોમીટર થી શરૂ કરી અને 750 નેનોમીટર સુધીની જોવા મળે છે. 400 નેનોમીટર થી શરૂ કરી અને 750 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો એટલે જ ખરેખર લાઇટ. તો હવે જો તમને કોઈ પૂછે કે લાઇટ એટલે શું, તો તમારે શું કહેવાનું? કે એવા વિદ્યુત ચુંબકીય તરંગો કે જેમની તરંગ લંબાઈ 400 નેનોમીટર થી શરૂ કરીને 750 નેનોમીટર સુધીની છે, એવા વિદ્યુત ચુંબકીય તરંગોને લાઇટ એટલે કે પ્રકાશ કહેવામાં આવે છે. અને આ જ વિદ્યુત ચુંબકીય તરંગોની મદદથી આપણે આપણી આસપાસ રહેલી બધી જ વસ્તુઓને જોઈ શકીએ છીએ. બરાબર છે? અહીં સુધી ખ્યાલ આવી ગયો? ચાલો તો આગળ વધીએ. તમારે લખવું હોય તો તમે લખી શકો છો તમારી ક્લાસ વર્કની અંદર અને કોપીમાં લીધી. ચાલો તો આગળ વધીએ. હવે આપણા ચેપ્ટરનું જે નામ છે એ જોઈએ. આપણા ચેપ્ટરનું નામ છે, સૌથી પહેલા તો આવે એમાં રે ઓપ્ટિક્સ. એમાં સૌથી પહેલા આ શબ્દ આવે ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર. ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશ શાસ્ત્ર. તો કે પ્રકાશ શાસ્ત્ર એટલે શું? તો કે પ્રકાશ શાસ્ત્ર એટલે ફિઝિક્સની એવી એક બ્રાન્ચ કે જે પ્રકાશની અલગ અલગ જે લાક્ષણિકતાઓ છે એની ઉપર અભ્યાસ કરે છે. શેની ઉપર અભ્યાસ કરવામાં આવે છે? પ્રકાશ શાસ્ત્રની અંદર. પ્રકાશ શાસ્ત્રની અંદર પ્રકાશની લાક્ષણિકતાઓ નો અભ્યાસ કરવામાં આવે છે. લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એને જ કહેવાય છે ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર. ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર 3 ભાગની અંદર વહેંચાયેલું છે. 3 ભાગની અંદર વહેંચાયેલું છે. રે ઓપ્ટિક્સ, વેવ ઓપ્ટિક્સ અને ત્રીજો ભાગ છે ક્વોન્ટમ ઓપ્ટિક્સ. એટલે ગુજરાતીની અંદર કહીએ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર અને ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર. તમે અગર તમારી ટેક્સ્ટ બુક જોશો તો એની અંદર તમને આ દરેકે દરેક શબ્દો ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો કે સર ક્યાં જોવા મળશે? તો કે આપણે આ દરેકે દરેક પ્રકાશ શાસ્ત્ર વિશે સ્ટડી કરવાનું છે. હા, આપણા જ સ્ટાન્ડર્ડ 12 ની અંદર જ આપણે આ ત્રણેય પ્રકાશ શાસ્ત્ર વિશે
સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. એમાંથી રે ઓપ્ટિક્સ એટલે કે તમારું ચેપ્ટર નંબર 9, વેવ ઓપ્ટિક્સ એટલે કે તમારું ચેપ્ટર નંબર 10 અને ક્વોન્ટમ ઓપ્ટિક્સ એટલે કે તમારું ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 9, 10 અને 11 ની અંદર આપણે આ ત્રણેય પ્રકાશશાસ્ત્ર વિશે જોવાના છીએ. થોડીક એવી માહિતી આપી દઉં ત્રણેય વિશે. તો સાવ બેઝિક વાત કરીએ અત્યારે તો રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર આપણે એવા પદાર્થોની સાથે પ્રકાશ છે એ કેવી રીતે વર્તણૂક કરે છે જોશું કે જેની અંદર પદાર્થો છે એ પ્રકાશની તરંગલંબાઈ કરતા ખૂબ જ મોટા હશે. આની અંદર પદાર્થોની જે સાઈઝ છે એ કેવી હશે? પ્રકાશની તરંગલંબાઈ કરતા ખૂબ જ મોટી હશે. એટલે કે મિરર છે, લેન્સ છે, પ્લેન મિરર છે, સ્ફેરિકલ મિરર હોય, આ બધા પદાર્થો એવા છે કે જેની સાઈઝ એ પ્રકાશની તરંગલંબાઈ કરતા ખૂબ વધારે છે. જો કેમ કે પ્રકાશની તરંગલંબાઈ હમણાં આપણે જોયું કેટલાથી કેટલાની છે? 400 નેનોમીટર થી શરૂ કરી અને 750 નેનોમીટર સુધીની છે. તો એના કરતા તો આ લેન્સ છે, મિરર છે, બહુ મોટા છે. તો એવા પદાર્થો વિશે જોવાના છે. જ્યારે વેવ ઓપ્ટિક્સ ની અંદર જે પદાર્થો હશે, એમની સાઈઝ એ લગભગ પ્રકાશની તરંગલંબાઈ જેટલી જ હશે. એટલે કે અહીંયા જે પદાર્થો હશે એ પદાર્થોની સાઈઝ એ પ્રકાશની તરંગલંબાઈ જેટલી હશે. કે આની અંદર આપણે જોશું કે એક યંગ મોડ્યુલસ આવશે કે જેની અંદર આપણને એક છિદ્ર વિશે વાત કરવાની છે. છિદ્ર એટલું નાનું હશે કે એની સાઈઝ પ્રકાશના તરંગલંબાઈ જેવડી જ હશે. હા, એટલે આપણે આ જ્યારે જોશું ચેપ્ટર નંબર 10 ની અંદર ત્યારે આપણે આના વિશે વધારે વાત કરશું. પછી આ તો ભાઈ સાવ જ અલગ છે. આ ભાઈની અંદર તો આપણે આપણા જે પ્રકાશશાસ્ત્ર ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર ભાઈ છે એની અંદર તો આપણે પ્રકાશને જ એક કોણ સ્વરૂપે ધારી લેવાનું છે. પ્રકાશને જ આપણે કયા રીતે ધારવાનું છે? પ્રકાશને કણ સ્વરૂપે ધારવાનું છે. તો આ જ્યારે જોશું ચેપ્ટર નંબર 11 ની અંદર ત્યારે આપણને ખબર પડશે કે પ્રકાશ એ ખાલી રે કે વેવની જેમ વર્તે એવું જરૂરી નથી. એ કણની જેમ પણ વર્તી શકે છે. એટલે કે ઇલેક્ટ્રોનની જેમ પ્રકાશ વર્તી શકે છે. વિચારો તો ખરી. તો એના વિશે આપણે જોશું ચેપ્ટર નંબર 11 ની અંદર. અત્યારે આપણો મેઇન એમ છે આ ચેપ્ટર ની અંદર રે ઓપ્ટિક્સ વિશે સ્ટડી કરવાનો. બરાબર છે? ચાલો જોઈએ તો આગળ હવે રે ઓપ્ટિક્સ માં આપણે શું જોવાનું છે એ. તમારે આ લખવું હોય તો લખી શકો તમારી ક્લાસ વર્ક ની અંદર, કોપી મારી લ્યો બધા. તો હવે આપણો પહેલો ટોપિક છે આ ચેપ્ટર ની અંદર એ છે રિફ્લેક્શન. એટલે કે ગુજરાતીમાં કહીએ તો પરાવર્તન. તો તમે તરત કહેશો કે સર આ તો અમે જાણીએ છીએ, આવું તો અમે 8મો ધોરણથી શીખતા આવીએ છીએ, 8મામાં પણ આવી ગયું, 10મામાં પણ આવી ગયું, આવું તમે નાના હતા ત્યારથી જાણીએ છીએ. સાચી વાત છે. તો આ એ જ વસ્તુનું પુનરાવર્તન છે. રિફ્લેક્શન એટલે કે પરાવર્તન, બીજું કાંઈ જ નહીં. પરાવર્તન એટલે કે લાઈટ છે એ જ્યારે કોઈ મીડિયમની અંદર, કોઈ માધ્યમની અંદર પ્રસરણ પામતું હોય અને સડનલી કોઈ બીજું એક માધ્યમ એના રસ્તામાં આવી જાય તો ત્યાંથી લાઈટ શું કરે છે?
અથડાય અને ફરી પાછો જાય છે એ જ મીડિયમની અંદર, એ જ માધ્યમમાં જેમાં એ પહેલા પ્રસરણ પામતો હતો. આ જે આખી વાત છે એને જ શું કહેવામાં આવે છે? પરાવર્તન એટલે કે રિફ્લેક્શન. ટૂંકમાં કહીએ તો એક એક્ઝામ્પલ આપું તો બોલ હોય, બોલ, ટેનિસનો બોલ, એને આપણે આમ ફેંકીએ, ટેનિસના બોલને આપણે ફેંકીએ તો શું કરે છે? એ કંઈક આવી રીતે કરે છે. ટેનિસનો બોલ હોય, સપોઝ ત્યાં નીચે જમીન છે, એની ઉપર હું આ ટેનિસના બોલને આમ ફેંકું તો શું કરશે? આવી રીતે આમ જશે. તો આ શું છે? આ રિફ્લેક્શન છે. આને જ શું કહેવાય? રિફ્લેક્શન કહેવાય. આને જ શું કહેવાય? રિફ્લેક્શન કહેવાય. બરાબર છે કે નહીં? સાચી વાત છે. તો ટેનિસનો બોલ જેવી રીતે આપણે આમ ફેંકીએ તો કેમ આમ જાય છે? એને રિફ્લેક્શન કહેવાય. એવી જ રીતે જો લાઈટ ક્યાંય એક માધ્યમમાંથી આવતી હોય અને બીજા માધ્યમની સાથે અથડાય અને પાછી એ જ માધ્યમમાં પાછી જાય તો એને જ કહેવાય રિફ્લેક્શન. એટલે કે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે લાઈટ અથડાય અને ફરી પાછી એ જ માધ્યમમાં આવે છે તો આને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન, રિફ્લેક્શન. બરાબર છે? તમે હજી એક બહુ સારી વસ્તુ શીખી ગયા છો રિફ્લેક્શન વિશે, અને એ શું છે? એ છે લોઝ ઓફ રિફ્લેક્શન, પરાવર્તનના નિયમો. યસ, પરાવર્તનના નિયમો શીખી ગયા છો ને? પરાવર્તનના નિયમો. એકચ્યુઅલી પરાવર્તનના બે નિયમો હોય છે, પણ એ જોતા પહેલા આપણે જરા થોડુંક હજી બેઝિક વસ્તુ જોઈ લઈએ કે પરાવર્તનની અંદર જે અલગ અલગ ટર્મ્સ આવે છે, અલગ અલગ શબ્દો આવે છે, એ શું છે? તો જો માનો કે આ એક પ્લેન મિરર છે. આપણને ખબર છે પ્લેન મિરરની અંદર એક સાઈડ છે પોલિશ કરેલી હોય છે. માની લો આ સાઈડ આપણે પોલિશ કરી દીધી છે. કોઈ એક પ્રકાશનું કિરણ છે, પ્રકાશનો રે છે કે લાઈટનો રે, એ આ મિરર ઉપર અથડાય છે. તો આ જે રે એને શું કહેવાય છે? આ રેને શું કહેવાય છે? આને કહેવાય આપાત કિરણ. આને શું કહેવાય છે? આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે. ઇન્સિડન્ટ રે. બરાબર છે? એ શું થશે? આ જે પોઈન્ટ ઉપર પ્રકાશનું કિરણ એ માધ્યમની સાથે અથડાય છે, આ પોઈન્ટને કહેવાય છે, શું કહેવાય છે? કોઈ કહેશે એને કહેવાય છે પોઈન્ટ ઓફ રિફ્લેક્શન એટલે કે આપાત બિંદુ. અને શું કહેવાય છે? આપાત બિંદુ. ઇંગ્લિશમાં કહેવાય એને પોઈન્ટ ઓફ રિફ્લેક્શન. બરાબર છે? પ્રકાશ શું કરે છે? તો કે પ્રકાશ આ આપાત બિંદુએ અથડાય અને ફરી પાછો એ જ માધ્યમની અંદર પાછો જાય છે. તો આ પ્રકાશનું કિરણ અથડાય અને ફરી પાછું એ જ માધ્યમની અંદર પાછો ગયો. તો આ જે કિરણ છે જે પાછું જાય છે એને શું કહેવાય છે? એને કહેવાય પરાવર્તન કિરણ. આને શું કહેવાય? પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે. બરાબર છે? પરાવર્તિત કિરણ અથવા તો રિફ્લેક્ટેડ રે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુ. હજી એક વસ્તુ હોય છે. શું હોય છે? એ આપાત બિંદુએ દોરેલો લંબ. આપાત બિંદુ છે ત્યાં હું એક લંબ દોરી દઉં. લંબ એટલે શું? કોણે લંબ દોર્યો છે? તો કે આ લંબ જોજો, ખાસ ધ્યાન રાખજો કે આ જે લંબ દોર્યો છે એ આપાત બિંદુ ઉપર દોરવાનો છે. અને કઈ રીતે દોરવાનો છે? તો કે જે જ્યાં સમતલ હતું, જે અરીસો હતો, આ સમતલ અરીસો હતો એને 90 ડિગ્રીએ દોરવાનો છે. કેટલા ડિગ્રીએ દોરવાનો છે? એને 90 ડિગ્રીએ જે લંબ દોરવામાં આવે છે એને શું કહીએ છીએ આપણે? લંબ એટલે કે નોર્મલ. ઇંગ્લિશમાં કહેવાય એને નોર્મલ. આપાત બિંદુએ દોરેલો લંબ. બરાબર છે? આ હતા થોડા ટર્મ જે પરાવર્તન માટે આપણે જાણતા હોવા જોઈએ. હવે જે
કિરણ એ કોઈ પણ જે ઉદ્ભવ છે પ્રકાશનો એમાંથી આવે છે એને કહેવાય આપાત કિરણ. એ પરાવર્તન પામીને જે પાછું જાય છે એને કહેવાય પરાવર્તિત કિરણ. જે બિંદુએ પરાવર્તન થાય છે બિંદુને કહેવાય આપાત બિંદુ. આપાત બિંદુ પર સમતલને એટલે કે સપાટીને દોરેલા લંબ એને કહેવાય છે લંબ એટલે કે નોર્મલ. બરાબર છે અહીં સુધી? તમે આ દોરી શકો છો તમારી બુકની અંદર. ચાલો આગળ વધીએ. હવે પરાવર્તનના નિયમો શું કહે છે એ જોઈએ. તો સૌથી પહેલો જે નિયમ છે, સૌથી પહેલો નિયમ એ કંઈક આવું કહે છે. પહેલો નિયમ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ. આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ ત્રણેય એક જ સમતલ પર હોય છે. આ ત્રણેય એક જ સમતલ પર હોય છે. એટલે શું? તો કઈ માનો કે આ પેન છે એ આપણી આપાત કિરણ, આ પેન છે એ આપણી પરાવર્તિત કિરણ અને આ જે પેન છે આ પેન એ આપણો લંબ. તો કઈ આવું બન્યું. તો એવું કહેવા માંગે છે કે આ ત્રણે ત્રણ એક જ પ્લેન ઉપર હોય છે. એનો મતલબ જો તમે આમ ત્રણેયને જુઓ તો આ ત્રણેય તમને એક સીધા લાગે છે. જો એ કઈ ઉપર નીચે નથી, તો આ ત્રણેય એક જ પ્લેનમાં છે એવું હું કહી શકું. બરાબર છે? સમજાય છે? એટલે આ તો કેવું થયું, ટેનિસના બોલનું એક્ઝામ્પલ લો તો માન લો કે આપણે જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો છે, એને ખાલી નોર્મલ બોલ ફેંક્યો છે તો બોલ શું થશે? બોલ કેવી રીતે જશે? બોલ કાંઈક માન લો કે અહીંયા બોલ છે તો આમ ટપો પડી અને વયો જશે. પણ હવે માન લો કે એ સ્વિંગ કરે છે તો જો એ સ્વિંગ કરતો હોય તો કેમ જશે? બોલ આમ ટપો પડી અને પછી આમ કઈક દિશામાં જશે, અથવા તો આમ ટપો પડી આમ કઈક દિશામાં જશે. તો જુઓ આ હવે આમાં કેવું થયું? પહેલા જે બોલની દિશા હતી એ અને પછી દિશા આ બંને એક પ્લેનની અંદર નથી આવતા, તો આવું ચાલે નહીં. કહેવાનો મતલબ આમાં સ્વિંગ થતું નથી. પરાવર્તનની અંદર સ્વિંગ થતું નથી. બોલ સીધો આવે અને સીધો જ બેટ્સમેન પાસે જવો જોઈએ, તો જ એ પરાવર્તનનો નિયમ છે એ પૂરો કરે છે એવું કહી શકીએ. ખબર પડી? આમાં ક્યાંય સ્વિંગ થવો જોઈએ નહીં. તો આ પહેલો નિયમ. ચાલો હવે આગળ બીજો નિયમ જોતા પહેલા બીજા બે ટર્મ જોવા પડશે આપણે. એ ટર્મ છે અહીંયા ધ્યાન રાખો, સમજાવું છું. બીજા બે નવા ટર્મ જો આપણે આ ડાયાગ્રામને આ ફિગરને ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે આ ફિગરની અંદર તમને અહીંયા બે ખૂણા દેખાય છે. એક ખૂણો અહીંયા અને બીજો ખૂણો અહીંયા. એક ખૂણો છે આપાત કિરણ અને લંબ વચ્ચેનો અને બીજો ખૂણો છે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો. તો આ બંને ખૂણાઓનું પણ એક નામ છે. આપાત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને કહેવામાં આવે છે આપાત કોણ. શું કહેવામાં આવે છે આને? આપાત કોણ. આપાત કોણને ઇંગ્લિશની અંદર એંગલ ઓફ ઇન્સિડન્સ થી પણ ઓળખવામાં આવે છે અને એને સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે છે. એંગલ ઓફ ઇન્સિડન્સ અને દર્શાવવામાં આવે છે સ્મોલ આઈ થી. આપાત કોણ એટલે કે આપાત કોણ એટલે કે આપાત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો. એ જ રીતે આ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતા ખૂણાને કહેવામાં આવે છે પરાવર્તન કોણ. શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ. પરાવર્તન કોણને ઇંગ્લિશમાં એંગલ ઓફ રિફ્લેક્શન કહેવામાં આવે છે અને એને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. હવે બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એક્ચ્યુઅલી આ બંને વિશે જ વાત કરે છે. શું કહે છે બીજો નિયમ? તો કે બીજો નિયમ કહે છે કે આપાત કોણ
એટલે કે I એંગલ I અને પરાવર્તન કોણ એટલે કે એંગલ R. આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે કે એંગલ R એ બંને હંમેશા સમાન હોય છે. બંને હંમેશા સમાન હોય છે. એટલે કે એંગલ I is always equal to angle R. Angle I is always equal to angle R. એટલે કે બીજી રીતે કહું તો પ્રકાશનું કિરણ એના ઉદ્ભવ સ્થાનમાંથી જ્યારે આવે છે ત્યારે એ લંબ સાથે જેટલો ખૂણો બનાવે છે એટલો જ ખૂણો એ કિરણ જ્યારે પરાવર્તન થઈને જાય છે ત્યારે લંબ સાથે બીજી તરફ એટલો જ ખૂણો બનાવે છે. આપાત કિરણ જ્યારે કોઈ ઉદ્ભવ સ્થાનમાંથી આવે છે ત્યારે એ લંબ સાથે જેટલો ખૂણો બનાવે છે એટલો જ ખૂણો એ જ્યારે પરાવર્તન થઈને જાય છે ત્યારે બીજી બાજુ લંબ સાથે એટલો જ ખૂણો બનાવે છે. તો આ છે આપણા પરાવર્તનના બે નિયમો. બહુ જ અગત્યના બે નિયમો. ગમે ત્યારે જ્યારે પ્રકાશનું પરાવર્તન થતું હશે ત્યારે આ બંને નિયમો હંમેશાને માટે એ સેટિસ્ફાઈડ થતા જ હશે. કોઈ પણ વખત એવું નહીં હોય કે આ બંનેમાંથી કોઈ પણ એક એ નિયમ એ સેટિસ્ફાઈડ ન થતો હોય. બરાબર છે? લખી લેજો. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે પ્લેન મિરર જે હોય છે સમતલ અરીસો એની અંદર પરાવર્તન કઈ રીતે થાય છે, સ્ફેરિકલ મિરર જે હોય છે ગોળીય અરીસો એની અંદર પરાવર્તન કેમ થાય છે, આવું બધું આપણે આગલા લેક્ચરની અંદર જોશું. બરાબર છે? આવજો બધા મિત્રો.